بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. لقد كان لكم في رسول الله أسوة حسنة. इरशाद फरमावे छे कि रसूल खुदा सल्लल्लाहु अलैहि वसल्लम ની ઝાત તમારા માટે એક બેસ્ટ અને સારામાં સારો એક એક્ઝામ્પલ છે. જીવન કેવી રીતે જીવવું, તો ખુદાવંદ આલમ ફરમાવે છે કે તમારા માટે એક નમૂનો રાખ્યો છે. એ છે રસૂલ ખુદાની ઝાત. જેવી રીતે રસૂલ ખુદા જિંદગી વિતાવતા હતા એવી રીતે જ તમે જિંદગી જીવો. ચાહે એ જિંદગી સામાજિક જિંદગી હોય, ચાહે એ જિંદગી પારિવારિક જિંદગી હોય, કુટુંબ સાથેની જિંદગી હોય, ચાહે એ પોલિટિક વાળી જિંદગી હોય, ચાહે એ વેપારીની જિંદગી હોય, દરેક જગ્યા ઉપર રસૂલે ખુદાનો એક્ઝામ્પલ તમને મળી આવશે. અને દુનિયામાં બીજા કોઈના એક્ઝામ્પલ લેવા કરતા રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો એક્ઝામ્પલ જિંદગીમાં ઉતારવું એ બહેતરીન એક્ઝામ્પલ છે. રસૂલે ખુદા ઉપર ઘણી કિતાબો લખવામાં આવી. કોઈ દોસ્તે લખી, કોઈ દુશ્મને લખી, કોઈ સહાબીઓએ લખી, કોઈ આજના જમાનાના માણસોએ લખી. અને આ રસૂલે ખુદાની જિંદગીમાં કેમ સુતા હતા, કેમ બેઠતા હતા, કેમ બોલતા હતા, શું ખાતા હતા, કેવી રીતે ખાતા હતા, કેવી રીતે લોકો સાથે મળતા, કેવી રીતે દોસ્તો સાથે મળતા, કેવી રીતે દુશ્મન સાથે મળતા, કેવી રીતે એનો ઘરનો વ્યવહાર, આ બધી વસ્તુનો જિક્ર આ બધી કિતાબોમાં કરવામાં આવ્યો છે. પરંતુ આ બધા જે ફઝાઇલ અને જે જિંદગી ઉપર રોશની બીજા લોકોએ નાખી અને જે જિંદગીની તફસીર અથવા ફઝીલત રસૂલ ખુદાની જિંદગીની મૌલાએ મુત્તકિયાન હઝરત અમીર અલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलामे કરી છે. એમાં જમીન અને આસમાનનો તફાવત છે. આ બધી જે फजीलत दुनियावासियों फजीलत बयान करी कि रसूल खुदा आम खाता, आम पीता, आम रहता, आम बोलता. અને હઝરત અલી અલૈહિસ્સલામે જે ફઝીલતો અલગ-અલગ જગ્યાઓ પર કરી છે. નહજુલ બલાગામાં પણ અલગ-અલગ જગ્યાઓ પર મૌલાએ કાયનાત રસૂલ ખુદાના ફઝાઇલ બયાન કરે છે. પણ આ બંનેમાં જમીન અને આસમાનનો ફરક જોવા મળે છે. એનું કારણ શું છે? ખુદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બતાવે છે, આય અલી મા આરફની इल्ला अल्लाह व अंत. आय अली, એટલે યાદ રાખો કે મને કોઈ ઓળખી નથી શક્યો સિવાય ખુદાની ઝાત યા પછી તમારી ઝાત. તમે મને ઓળખી શક્યા છો યા અલ્લાહ ઓળખી શક્યો છે. વમા અને આય અલી તમને પણ કોઈ નથી ઓળખી શક્યો. વમા અરફકા ઇલ્લા અલ્લાહ
વાના અને એની તમને પણ કોઈ નથી ઓળખી શક્યું સિવાય હું અને મારો ખુદા. તો હવે રસૂલે ખુદાને જે સરખી રીતે ઓળખી શક્યું હોય એ એની ફઝીલત બયાન કરી શકે કે રસૂલે ખુદાની જાત કઈ હતી, રસૂલે ખુદાની જાત શું હતી. ઇબ્ને અબીલ હાદી અહલે સુન્નતના આલિમ છે, પણ નહજુલ બલાગાની તફસીર લખે છે. એ તફસીરમાં 7મા ભાગમાં એક વાક્ય જિક્ર કરે છે કે મેં મારા ઉસ્તાદને પૂછ્યું, એના ઉસ્તાદનું નામ નગીબ, એના વિશે કહે છે કે મારો ઉસ્તાદ જે છે એ આદિલ માણસ હતો, જે સાચી વાત હોય તો સાચી વાત કહી દે, તાસુબ નહોતો, રાસિસ્ત નહોતો પોતાના ધર્મ પ્રત્યે કે કાંઈ. તો મેં એને સવાલ કર્યો કે કેમ રસૂલે ખુદાની ઓળખ મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામ પાસે બહુ વધારે છે, જે હઝરત અલી અલૈહિસ્સલામ ફઝીલત બયાન કરે છે રસૂલે ખુદાની, એ બીજા લોકો નથી કરી શકતા. તો એનો ઉસ્તાદ કહે છે કે એમાં બે વાત છે. પહેલી વાત એ છે કે જે સહાબીઓએ ફઝીલત બયાન કરી છે તો સહાબીની પૂરી જિંદગી આપણા સુધી નથી પહોંચી, માટે એની વેલોરમાં ઓછી થઈ જાય કે એ ફઝીલત બયાન કરે. અને અલી અલૈહિસ્સલામની જિંદગીની આખી હિસ્ટોરી આપણા પાસે છે, સામે છે, તો આપણે અબદ રીતે સમજી શકીએ કે અલી અલૈહિસ્સલામ જે કહે છે એ કેવી રીતે કહે છે. આ એક કારણ કે ખુદ હઝરત અલી અલૈહિસ્સલામની જિંદગી આપણા સુધી પહોંચી છે, બાકીની અધૂરી જિંદગી પહોંચી છે. બીજું એમના ઉસ્તાદ કહે છે કે બીજું કારણ એ છે કે અલીની જાત પણ કોઈ સામાન્ય જાત નથી. હવે એક મહાન હસ્તી બીજી એક મહાન હસ્તીના વખાણ કરે તો પ્રેમા આપણને એમ થાય કે કઈક વાતમાં માન છે. તો આ ઉસ્તાદ નગીબ કહે છે ઇન્ના અલીયન કાન કવિયન બિલ ઈમાન, કે અલી અલૈહિસ્સલામનું ઈમાન બહુ મજબૂત હતું. હવે જેનું ઈમાન માટે બીજા લોકો વખાણ કરતા હોય અને ઈ કવિ ઈમાન અગર જો કોઈ બીજા માણસનું વખાણ કરે તો પ્રેમા ઈ વખાણને પાત્ર હોય. પછી કહે છે વતસ્દીક બિહી, અને અલી અલૈહિસ્સલામ જે છે એ બહુ સારી રીતે રસૂલ ખુદાને કબૂલ રાખતા હતા, બહેતરીન રીતે. વસાબિત અલ યકીન, અને અલી અલૈહિસ્સલામનું યકીન એકદમ સાબિત હતું, એમાં કોઈ શક નહીં થતો. શબે હિજરત રસૂલ ખુદાએ કીધું સુઈ જાઓ તો એ યકીન સાથે સુઈ ગયા. એ અલી અલૈહિસ્સલામ જેને આદત નહીં હતી રાત્રે સુવાની, પણ આજે સુઈ ગયા. શું કામ? કારણ કે રસૂલે ખુદાએ કીધું છે શબે હિજરત તમે સુઈ જાઓ મારા વિસ્તારમાં, સુઈ ગયા. આ યકીન સાબિત યકીન હતું. પછી ફરમાવે છે અલી અને મુહમ્મદ મુસ્તફા અલૈહિસ્સલામ નફ્સુન વાહિદ ફિલ જિસ્મૈન, કે આ અલી અને રસૂલે ખુદા બંને એક જ જાત હતી, અલગ અલગ જિસ્મોમાં, અલગ અલગ શરીરમાં. વલ અખલાકો મુતનાસિબા, જેવા અલીના અખલાક હતા એવા જ રસૂલના અખલાક હતા, બેમાં કઈ ફેર નહીં હતો. પછી ફરમાવે છે વલ અબુ વાહિદ, બંનેના બાપ પણ એક જ હતા. હવે અહીંયા બાપથી મુરાદ તરબિયત કરનાર બાપ છે, કારણ કે રસૂલે ખુદાની તરબિયત પણ મૌલાએ કાયનાતના પપ્પા હઝરત અબુ તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામે કરી હતી. તો કે બંનેના બાપ પણ એક સરખા છે. વદ્દારુ વાહિદ, અને બંનેનું ઘર એક જ ઘરમાં પરવરિશ પામેલા છે. તો હવે જે અલી અલૈહિસ્સલામ આવી ફઝીલત સાથે આવી બાબરકત ફઝીલત હોય ખુદ હઝરત અલી અલૈહિસ્સલામ પાસે, તો એ ઇન્સાન રસૂલની ખરી ફઝીલતને સમજી શકે અને આપણા સુધી બયાન કરી શકે. માટે આ મોટો ફરક છે કે જે ફઝીલત મૌલાએ કાયનાત બયાન કરે છે એ બીજા લોકો બયાન કરી શકતા નથી. હવે હઝરત અલી અલૈહિસ્સલામ રસૂલે ખુદાની ફઝીલત કેવી રીતે બયાન કરે છે? તો કહે છે હઝરત અલી અલૈહિસ્સલામ રસૂલની પાસે મોટા થયા છે, રસૂલે ખુદાની આગોશમાં મોટા થયા છે. કોઈ વખત તારીખમાં બયાન કરવામાં આવે છે કે રસૂલે ખુદાએ મને ઇલ્મ એવી રીતે આપ્યું જેવી રીતે એક ચકલી પોતાના મોઢામાં દાણો ચાવી અને પોતાના બચ્ચાના મોઢામાં મૂકતું હોય, એવી રીતે રસૂલે ખુદાએ મને સમજાવીને મને આપેલું છે. અથવા તો કહે છે
यरफउली कुल्ल यौम, કે રોજે રોજ મારી સામે એક વસ્તુ જાહેર થતી મિન અખલાકહી અલમા, કે રસૂલે ખુદાના અખલાકમાંથી રોજ એક વસ્તુ મારી સામે નવી રીતે જાહેર થાય. અને પછી રસૂલે ખુદા શું કરતા? વયઅમરુની બિલ ઇક્તિદા બિ, પછી રસૂલે ખુદા મને કહેતા કે એ અલી આ અખલાકને તમે તમારી જિંદગીમાં ઉતારો, અને હું રસૂલે ખુદાની ઇક્તિદા કર દો અને એ રસૂલના અખલાકને મારી જિંદગીમાં ઉતારો. પછી કહે છે ઇન્ન રસૂલલ્લાહ અદબહુલ્લાહ, કે રસૂલે ખુદાના અખલાક સારા કર્યા હોય તો એ પરવરદિગારની ઝાત છે. ખુદાવંદી આલમે રસૂલે ખુદાને અખલાક શીખવાડ્યા. અને પછી કહે છે વહુવા અદબની, અને રસૂલે ખુદાએ મારા અખલાક સારા કર્યા. وأنا أؤدب المؤمنين, અને હું મુમિનોના અખલાકને સારા કરું છું. તો વિચાર કરી ઈ રસૂલે ખુદા એની ઝાત કે જેના અખલાકને ખુદાવંદી આલમે સારા કર્યા, અને એના વખાણ કરનાર ખુદે મૌલાએ કાયનાતની ઝાત કે જે ઈ પણ બેમિસાલ છે. ઈ ફરમાવે છે કે રસૂલે ખુદાના જિંદગીમાં રોજ એક નવા અખલાક બહેતરીન તરીકાથી જાહિર. એટલા માટે તો કહે છે રસૂલે ખુદા ખુદ ઇન્નમા બુઇસ્તુ લિઉતિમ્મ મકારિમલ અખલાક, કે મને મબૂસ કરવામાં આવ્યો છે એટલા માટે કે હું અખલાકને એની મંઝિલ સુધી પહોંચાડું. અને હઝરત અલી અલૈહિસ્સલામ આ વખાણ બયાન કરી શકે છે એનું કારણ ખુદે મૌલાએ કાયનાત બયાન કરે છે કે હું રસૂલે ખુદાના બહેતરીન ફઝીલતને બયાન કરી શકું છું. એનું કારણ એ છે કે હું હંમેશા રસૂલે ખુદાની સાથે, એટલે સુધી કે મેં વહી જે આવી રસૂલે ખુદા ઉપર ઈ મેં સાંભળી, રસૂલે ખુદાની નબુવતની ખુશ્બુને મેં દર્ક કરી, મહસૂસ કરી. અને કહે છે લકદ સમિઅતુ ઝન્નત શૈતાન હિન નઝલત અલૈહિ વહી, અને જ્યારે શૈતાને ચીખ મારી અને રડ્યો તો ઈ શૈતાનની ચીખને મેં પણ સાંભળી. કોણ ફરમાવે છે? રસૂલે ખુદાની ઝાત. શું કહે છે? મૌલાએ કાયનાત રસૂલોને ફરમાવે છે કે જ્યારે એના ઉપર વહી નાઝિલ થઈ તો શૈતાને ચીખ મારી અને રડ્યો હતો. ઈ પણ મેં હઝરત અલીસલામ કે છે સાંભળ્યું. શૈતાને કેટલી વાર ચીખ મારી? 4 વખત. પહેલી વખત ત્યારે કે જ્યારે ખુદાવંદી આલમે એને મલઉન કરાર દીધો કે તું લાનતી છો, આ ચીખ મારી. બીજી વખત કે જ્યારે શૈતાનને આસમાનમાંથી જમીન ઉપર કાઢી નાખવામાં આવ્યો, ફેંકી દેવામાં આવ્યો, ત્યારે ચીખ. ત્રીજી વખત જ્યારે વહી નાઝિલ થઈ રસૂલે ખુદા ઉપર ત્યારે. અને ચોથી વખત અલ્હમ્દની સૂરા જ્યારે નાઝિલ થઈ, આ ચોથી વખત ત્યારે શૈતાને ચીખ. તો હઝરત અલી અલૈહિસ્સલામ કહે છે કે જ્યારે વહી નાઝિલ થઈ ત્યારે હું રસૂલે ખુદાની સાથે હતો અને મેં આ શૈતાનની ચીખ અને ગિરિયાને સાંભળ્યું. વિચાર કરો. ये हजरत अली अलैहिस्सलाम नहजुल बलागा खुतबा नंबर 72 એમાં ફરમાવે છે સલાત દરૂદ અને સલામ થાય રસૂલે ખુદાની ઝાત ઉપર કે જે ખાતમુન નબીયીન હતા, કે જેનાથી નબુવતનો સિલસિલો ખતમ થઈ. વલ ફાતિહા લિમા ગલક, અને રસૂલે ખુદાએ આ દુનિયામાં આવી અને એવા ઇલ્મ અને અખલાકના બાબ ખોલી નાખ્યા કે જે અત્યાર સુધી બંધ હતા, એવા દરવાજા ખોલી નાખ્યા કે જે અત્યાર સુધી આ અખલાક વિશે કોઈને ખબર નથી. એવા અખલાક લોકોની સામે પેશ કર્યા. પરંતુ ત્રીજી વાત જે આ નહજુલ બલાગામાં ફરમાવે છે વલ મુઅલિનુ બિલ હક, વલ મુઅલિનુ બિલ હક બિલ હક, કે હઝરતે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝાત ઈ હતી કે ઈ હકને હકથી જાહેર કર્યું. વલ મુઅલિનુ હક બિલ હક. હવે આ એક બહુ મહત્વની વાત છે આપણી જિંદગીમાં. આના માટે જ અત્યાર સુધી રસૂલે ખુદાની ફઝીલત કે મૌલાએ કાયનાતની ફઝીલત બયાન કરી. શું કહે છે રસૂલે ખુદા? કે રસૂલે ખુદાની ઝાત ઈ ઝાત છે કે જેણે હકને હકથી ઓળખાવ્યો છે. હક માટે ફક્ત હકનો સહારો લીધો છે.
હવે તમને ખબર છે કે રસૂલ ખુદાની એક જિંદગી તરફ આપણે નજર કરીએ કે જ્યારે પહેલી વહી નાઝિલ થઈ, ગારે હીરાથી નીચે આવે છે, મોલાએ કાયનાત સિવાય બીજું કોઈ નથી રસૂલ ખુદા સાથે, બધા દુશ્મન છે. અને જ્યારે આખરી ખુતબો દેવા માટે મસ્જિદમાં જાય છે ત્યારે મસ્જિદ આખી ભરચક છે, બધા માણસો મુસલમાન. આ બંને વચ્ચે ફાસલો છે તો 23 વર્ષનો, ફક્ત 23 વર્ષ. આ 23 વર્ષમાં હકને એટલું જાહેર કર્યું રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે લોકો રસૂલ ખુદા ઉપર એવી રીતે કુરબાન હતા કે રસૂલ ખુદા વઝુ કરે તો વઝુનું પાણી જમીન ઉપર ના પડે, બલકે લોકો શફા માટે લઈ જાય. રસૂલ ખુદા વાળ કાપે તો વાળ જે છે એ જમીન ઉપર ના પડે, બધા એક એક વાળ લઈ જતા યાદગીરી માટે. વિચાર કરીએ તો આ કેવી રીતે છે? આ હકને રસૂલ ખુદાએ આપણા સુધી પહોંચાડ્યો છે, એમાં કોઈ બાતિલનો સહારો નથી લીધો. હવે રસૂલ ખુદાનો હદફ પણ નેક હતો અને હદફ માટે પહોંચવા માટે જે રસ્તો હતો એ પણ નેક અને બહેતરીન રસ્તો હતો. હવે આપણે ઘણી વખત શું કરીએ છીએ, દુનિયામાં ઘણા માણસો યા તો એનો હદફ હેતુ એમ સારો હોય યા પછી એનો હેતુ ખરાબ. હવે આ હેતુ સુધી પહોંચવાનો રસ્તો, મકસદ સુધી પહોંચવાનો રસ્તો એ પણ સારો હોય યા ખરાબ. રસૂલ ખુદાનો મકસદ પણ બહેતરીન મકસદ હતો કે એ અલ્લાહ સુધી પહોંચાડે લોકોને, ઇસ્લામની હિદાયત કરે. અગર જો રસૂલ ખુદાનો મકસદ સારો ના હોય તો કાફિરોના હાથે વહેંચાઈ ગયા હોય. કેવી રીતે? કાફિરો આવે છે કે એ રસૂલ, એ મોહમ્મદ બિન અબ્દુલ્લાહ, તમારે જે જોતું હોય અમે તમને આપવા તૈયાર છીએ, તમે શા માટે આ હેરાન થાવ છો? શા માટે અમારા ખુદાઓને ખરાબ કહો છો? મૂર્તિ વિશે, બુત વિશે, અમારા ખુદા વિશે શા માટે ખરાબ બોલો છો? તમને અગર જો પૈસા જોતા હોય પૈસા આપીએ, દોલત જોતી હોય દોલત આપીએ, હુકુમત જોતી હોય હુકુમત આપીએ, સારી સવારી જોતી હોય સારી સવારી આપીએ, સારામાં સારી છોકરી સાથે તમારી શાદી કરાવીએ, પછી શું જોવે છે? સારામાં સારી એસ્ક્લાવ કનીઝ જે જોઈ આપીએ. રસૂલ ખુદા કહે છે કે તમે મને એક હાથમાં સૂરજ અને બીજા હાથમાં ચાંદ પણ આપી દેશો ને તો પણ હું જે છે ને તબલીગે રિસાલતથી મારો હાથ નહીં. મતલબ એ થાય છે કે રસૂલ ખુદાનો હેતુ બહુ મુકદ્દસ અને પાક હતો અને એ છે હિદાયત. પણ ઘણા માણસોનો તો રસ્તો જ જે સારો ના હોય, મકસદ જ સારો ના હોય, મકસદ દુનિયા અને પૈસા કમાવવો હોય, પછી એના માટે રસ્તો સારો હોય કે ખરાબ હોય ફરક નથી પડતો. હવે સારો રસ્તો લે કે ભાઈ જમાતનો કઈ હાથમાં લે અને લૂંટફાટ કરવાની શરૂઆત કરે, અથવા તો જમાતનો કઈ અથવા તો કઈ નેક માણસ બની ઇજ્જતદાર બની અને લોકોને લૂંટવાની કોશિશ કરે, તો આ પણ જે છે મકસદ ખરાબ છે. પછી સારો રસ્તો લે કે ખરાબ રસ્તો લે, એ ઇન્સાન જહન્નમવાસી થવાનો છે. પણ અહીંયા આપણે જે બહેસ કરીએ છીએ રસૂલ ખુદાની જિંદગીમાં, એ બહેસ આ છે કે ઇન્સાન પોતાની જિંદગીનો મકસદ પણ સારો રાખે અને મકસદ સુધી પહોંચવા માટે જે રસ્તો છે એ પણ નેક હોવો જોઈએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો મકસદ જેવી રીતે પાક હતો એવી રીતે એનો સિરાતે મુસ્તકીમ પણ બહેતરીન રસ્તો હતો. કેવી રીતે? ઘણા એક્ઝામ્પલ મળે છે. અમુક યહૂદી આવે છે, આય રસૂલ અમારા પાસે ખૈબર છે, એમાં આટલું સોનું છે, અમારા પાસે સારામાં સારા પહેલવાન છે, જોડાતા પહેલવાન છે, અને અમે હાજર છીએ કે તમારા ઇસ્લામને કબૂલ કરીએ, યહૂદી ધર્મને અમે મૂકી દઈએ અને ઇસ્લામમાં દાખલ થઈ જઈએ. અમે એકલા નહીં, અમારી પૂરી યહૂદી કોમ, અમે કોશિશ કરશું બધા આવી જાય તમારા સાથે. પણ અમારી એક કન્ડિશન, એક શરત છે. શું શરત છે? તો કે તમારા પછી જાનશીન, તમારો વલી અહેદ અમારો કોઈ યહૂદી હોવો જોઈએ. રસૂલ ખુદા કહે છે ના, મારો જે મકસદ હિદાયતનો છે તો મારા પછી આવનાર પણ જે હશે એ અલ્લાહ તરફથી હશે, માટે તમે જે કહો એ હું નહીં માની લઉં. રસૂલ ખુદા એક મકસદ હિદાયતનો રાખ્યો, એની માટે આ લાલચ અને રિશ્વતને કબૂલ ન કરી યહૂદી. હવે ઘણી વખત આપણે જોઈએ કે આપણે તો હવે આપણું કામ પટાવવાનું છે ને પછી હવે ગમે માણસ હોય, મક્કામાં
રસૂલે ખુદાને ત્યાં એક દીકરાની વિલાદત થઈ. થોડાક વખત જીવો એ દીકરો અને પછી એની વફાત થઈ ગઈ. જ્યારે વફાત થઈ તો જે દિવસે વફાત થઈ ત્યારે સૂરજ ગ્રહણ એક્લિપ્સ. તો લોકો કહેવા લાગ્યા, કાફીરો એવા બધા વહેમ બહુ રાખતા હતા, જેહાલત હતી લોકોમાં કે આ રસૂલે ખુદાનો દીકરો ગુજરી ગયો ને એટલે જ આજે જે છે સૂરજ ગ્રહણ થયું. તો રસૂલે ખુદા માટે બહુ ફાસિલ રસ્તો હતો કે આ લોકોની જેહાલત અને નાદાનીથી ફાયદો ઉઠાવે અને એ લોકોને મુસલમાન કરી દે કે હવે તમે આવો મુસલમાન થઈ જાઓ. જો મારા પાસે એટલી તાકાત છે, મારો દીકરો ગુજરી જાય તો સૂરજ ગ્રહણ થાય છે. પણ ના, રસૂલે ખુદા જ્યારે આ વાત સાંભળી તો ફૌરન કીધું કે આ ચંદ્રગ્રહણ કે સૂરજ ગ્રહણ કોઈની મોત ઉપર નથી થતું. રસૂલે ખુદા એક મુકદ્દસ હદફ લઈને આવેલા હતા, એની માટે રસ્તો પણ મુકદ્દસ લીધો. કોઈ દિવસ લોકોની જેહાલતથી ફાયદો નથી ઉઠાવ્યો. એટલું પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક માણસ રસૂલે ખુદા પાસે આવે છે અને કહે છે, યા રસૂલલ્લાહ, હું જે છે ચિઠ્ઠી નાખો. આપણી ભાષામાં કે હું ફાઇલ જો અથવા તો ઇસ્તખારો જો. જો મને હા આવશે તો હું ઇસ્લામ કબૂલ કરીશ, અગર જો મને આવશે તો હું ઇસ્લામ કબૂલ નહીં કરું. રસૂલે ખુદા કહે છે કે ઇસ્લામ ચિઠ્ઠીથી કબૂલ નથી થતો. તારે ઇસ્લામ કબૂલ કરવો હોય તો કર, બાકી ચિઠ્ઠીમાં હા પણ આવે તો પણ ઇસ્લામ કબૂલ નહીં કરતો, કારણ કે ઇસ્લામ ચિઠ્ઠી અને ફાઇલ જોવાથી કબૂલ થતો નથી. મારો હદફ જે છે એ મુકદ્દસ હિદાયત કરવાનો છે. બાકી અગર જો તારા દિલમાં ઇસ્લામ ઉતરે, તારી અકલ કબૂલ કરે તો પછી ઇસ્લામ કબૂલ કરે. એક માણસ આવે છે, યા રસૂલુલ્લાહ, મને થોડોક સમય આપો, હું 2 મહિના રિસર્ચ કરું અને પછી ઇસ્લામ કબૂલ કરું. રસૂલે ખુદા કહે છે 2 મહિનાની 4 મહિના લઈ જા. 4 મહિના તું રિસર્ચ કર અને પછી આવીને મુસલમાન થા, કારણ કે ઇસ્લામ એક અકલી અકીદાનું નામ છે. એમ નથી કે લોકો જાહિલ અને નાદાન છે તો રસૂલે ખુદા ઈ લોકોની જેહાલત અને નાદાનીથી ફાયદો ઉઠાવે અને ઇસ્લામમાં એને દાખલ કરે. રસૂલે ખુદા એક એવો રસ્તો કર્યો છે. હા, ઈ જમાના પછી, રસૂલે ખુદાના જમાના પછી માણસો, રસૂલે ખુદાના અમુક સહાબીઓ, અમુક તાબેઈન આવા ધંધા કર્યા કે લોકોને ધાર્મિક બનાવવા માટે શું કર્યું? ખોટી ખોટી રિવાયત ઘડી. કેવી રીતે? કે લોકો કુરાન પડતા થાય એટલા માટે કુરાનના સૂરાનો સવાબ બયાન કર્યો કે જે કોઈ આ સૂરો પડશે એટલે એને આટલી જન્નતમાં હૂર મળશે, એને જન્નતમાં આ મળશે, જન્નતમાં આ મળશે, તે મળશે. જ્યારે કે રસૂલે ખુદાથી અમુક રિવાયતો આવી છે, પણ આમાં વધારે ભાગની રિવાયતો આપણને એમાં ખોટી મળે છે. શું કામ? તો કે અમે લોકોને હદફ, સારા હદફ માટે લઈ આપીએ છીએ. ભાઈ, સારા હદફ માટે વસીલો અને રસ્તો પણ સારો હોવો જોઈએ. અલ્લામા અમીન કિતાબે અલ-ગદીરમાં લખે છે, 700 માણસોના નામ લખે છે જેને ખોટી રિવાયતો કરી, અને એમાં પણ સૌથી ખરાબમાં ખરાબ માણસો એ લોકોને ગણે છે કે જે લોકો કહેતા કે અમે સારા હદફ માટે આ રસ્તો અપનાવ્યો છે કે રસૂલે ખુદાની ખોટી હદીસ કરી. આ વઝા કહેવાય છે. તો આવા માણસો ઉપર ખુદાની લાનત થાય છે કે જે લોકો રસૂલે ખુદા તરફ ખોટું બોલતા નાખે છે, કારણ કે રસૂલે ખુદાએ મુકદ્દસ હદફ માટે ખરાબ રસ્તો અપનાવ્યો નથી. હવે અગર જો હું અહીંયા કહેવા લાગુ, અગર જો તમે નમાઝમાં નહીં આવો તો તમારો ધંધો પાણી બરબાદ થઈ જશે. ભાઈ, નમાઝમાં લાવવું એ બહેતરીન વસ્તુ છે, પણ એના માટે રસ્તો જે અપનાવો કે તમારા ઉપર બદદુઆ કરો કે નહીં આવો તો આમ થશે, એ ખરાબ વસ્તુ છે. લોકોને મુસીબતથી નજાત આપવી, કઈ પ્રોબ્લેમ હોય નજાત આપવી સારી વસ્તુ છે, પણ ખોટા દોરા અને દાગા અને તાવીજ કરી લોકોની જેહાલતથી ફાયદો ઉઠાવી અને લોકોને શફા આપવી આ ખોટી વસ્તુ છે. લોકોને ફાયદો પહોંચાડવો સારી વસ્તુ છે, પણ જાદુ કરીને સારો ફાયદો પહોંચાડવો ખરાબ વસ્તુ છે. હું ગરીબોની મદદ કરવી સારી વસ્તુ છે, પરંતુ ગરીબોની મદદ કરવા માટે હું રિયાકારી કરું અથવા તો ગામમાંથી ચોરી કરીને આપું તો આ રસ્તો ખરાબ રસ્તો છે, જેને રસૂલે ખુદાએ આક્ષેપ કર્યો છે. ના, ખુદાવંદી આ ચાહે છે કે તમારો મકસદ જ્યારે નેક હોય તો એનો રસ્તો પણ બહેતરીન હોય. ઘણા માણસો જે છે
જુલ્મથી સહારો લેતા હોય. આજે દુનિયામાં ટેરરિસ્ટ આટલા વધી ગયા છે. શું કહે છે? અમે લોકોને ઇસ્લામ તરફ લાવવા ચાહીએ છીએ. શું રસૂલે ખુદાએ એમ કહ્યું છે કે કોઈને કત્લ કરી અને એને મુસલમાન બનાવે, કોઈને મારીને મુસલમાન બનાવે? ના, રસૂલે ખુદાએ તો આઝાદ મૂકી દીધા કે તમે ચાહો ઇસ્લામને કબૂલ કરો, ચાહે ઇસ્લામને કબૂલ ન કરો. લા ઇકરાહ ફિદ્દીન, દીનમાં જબરદસ્તી નથી. તમારા મગજમાં ગળે અને તમને આખિરતની ફિકર હોય તો ઇસ્લામ આવીને કબૂલ કરો, બાકી કોઈને મારીને મુસલમાન. અહીંયા તો જે લોકો ઓછી તાદાદમાં હોય, જેની સંખ્યા ઓછી હોય, એને મારી નાખે છે કે તમે મુસલમાન થાવ ને તે મારી નાખશો. અત્યારે દાએશ શું કરે છે? આજ કે લોકોને મારીને મુસલમાન. પણ એનો મકસદ શું છે? લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ, કે અમે લા ઇલાહા ઇલ્લલ્લાહ કહીએ છીએ, મુહમ્મદુર રસૂલુલ્લાહ. જાહેરમાં તો આ જ છે, બાતિનમાં જીવો. પણ આ મુકદ્દસ હદફ માટે કોઈનું ખૂન વહાવવું એ ઇસ્લામમાં ઇજાઝત નથી આપવામાં, કે જેના માટે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇરશાદ ફરમાવે છે, લા અતલુબુ નસ્ર બિલ જૌર, કે હું કોઈ દિવસ જુલ્મ થકી પણ મારી કામયાબી અને નુસરત નથી ચાહતો. એક વખત રસૂલે ખુદા કોઈને મોકલે છે, એક ટીમને મોકલે છે કે જાઓ ઝકાત ઉઘરાવીને આવો. હવે આ ડેલિગેશન જાય છે ઝકાતનો માલ ભેગો કરવા, કારણ કે માણસો જે છે ઝકાત વાળા નોર્મલમાં ગામડે રહેતા હોય, કારણ કે એની પાસે ઘેટા બકરા અથવા તો જમીન કે ઊંટ કે ગાય એ બધું ત્યાં હોય, અનાજ તો ત્યાં માટે લેવા માટે ગયા મદીનાની પાસે. હવે આ માણસો જાતા હતા, રસ્તામાં એક ગોવાળ મળે છે, પૂછે છે તું અમને ઓળખે છે? તો કે ના. તો કે અમે એક ડેલિગેશન છીએ, ઝકાતનો માલ ઉઘરાવવા જઈએ છીએ રસૂલે ખુદા તરફથી. તો કે હા, રસૂલે ખુદાના માણસો. તો કે હવે ભૂખ્યા છીએ, તારી પાસે ઘેટા છે, તું અમારા માટે એક ઘેટું કાપ, બકરો કાપ. એક ઓલો કહે છે કે હા બિસ્મિલ્લાહ, તમે રસૂલના માણસો છો, તમારા માટે જાન કુરબાન છે. કુરબાની કરી, એક ઘેટો કાપ્યો. તો કે આ ઘેટો તો પતલો પતલો હતો, આમાં કઈ ગોશ્ત જાજો નહીં હતો, બીજો કાપ. માણસ કે અજબ છે, એક તો ઘેટો ખવડાવ્યો અને બીજો માંગે છે, ચાલો બીજો પણ કાઢ. તો કે હજી પેટ નથી ભરાણો, ત્રીજો લાવ. 3 ઘેટા કપાયા એક ગોવાળ પાસે, ચાલો એ પણ. તો કે હવે ખાઈને હવે નીંદર ચડી છે, બકરા ખાઈને પછી નીંદર બહુ આવે ને, માટે ગોશ ઓછો ખાજો, નહીંતર નીંદર બહુ આવશે. તો આ માણસ કહે છે હવે જ્યાં બકરા છાયામાં હતા, રાખ્યા હતા, એના ઘર પાસે છાયું કર્યું. તો કે આ બકરાને બધાને બહાર કાઢ, અમારે અહીંયા આરામ કરવો છે. કે ભાઈ હવે આ બકરા તડકામાં તડપશે, તું હવે અહીંયા આરામ કરે. તો કે અમારે આરામ કરવો છે. બધા બકરાને બહાર કાઢે છે, તડકામાં રાખે છે ને એ લોકો લસેસ્ટ કરે છે, આરામ કરે છે. હવે આ માણસ જરા બધા ગયા જાય છે રસૂલ ખુદા પાસે, યા રસૂલલ્લાહ, કેવા માણસોને તમે મોકલો છો, આવી રીતે હેરાન કરે છે? રસૂલ ખુદા બોલાવે છે બધાને કે તમે આ કર્યું? કે ના, અમે કઈ નથી કર્યું, અમે એને મળ્યા પણ નથી. કે છે વાંધો બેસો. એમાંથી એક માણસને આશ્રયથી એને શામરામાં લઈ જાય છે. રસૂલ ખુદા સાચું બોલજો, ખુદાને સાક્ષી રાખો, તમે કર્યું છે આ કામ કે? તો કે હા યા રસૂલલ્લાહ, અમે બકરા પણ ખાધા અને એને હેરાન પણ કર્યો. રસૂલે ખુદા બહાર આવી અને એટલા નિર્ભય થાય છે કે જ્યારે મારો હદફ હિદાયતનો છે તો પછી આ તમને પોસ્ટ આપવામાં આવે છે તો એનાથી તમે ગેર ઉપયોગ ના કરો, લોકો ઉપર જુલ્મ ના કરો. એ ગોવાળ પાસે ઘેટા બકરા ચરાવવા વાળો હતો, એના પાસે માફી પણ માંગે છે, બૈતુલ માલમાંથી એનું નુકસાનને પણ ભરપાઈ કરવામાં આવે છે, પૈસા. કારણ કે રસૂલે ખુદાનો મકસદ પાક છે, તો નથી ચાહતા કે પોતાના મકસદ થકી કોઈ ઉપર જુલ્મ કરે. બાકી નહીતર ગોવાળની હેસિયત શું અને 3 ઘેટાની હેસિયત શું? બીજા બાદશાહો પાસે આવી નાની શિકાયત લઈને જવામાં આવે, દાદ પણ ના દે. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નાનામાં નાની વાત હોય કે મોટામાં મોટી વાત હોય, દરેક તરફ એક સારી અને ઇન્સાનિયત રીતે જીવન નજર નાખતા.
રસૂલે ખુદા કહે છે કે હું મારા મકસદ સુધી પહોંચવા માટે કોઈને હેરાન નથી કરવા ચાહતો. અથવા ફરમાવે છે મા દફરા મન દફરા બિલ ઇસ્મ, કે એ ઇન્સાન કામયાબ નથી કે જે પોતાની કામયાબીને ગુનાહના થકી હાસિલ કરે. હવે આપણે એમ થાય ને કે આપણને તો કામયાબી મળે છે, બાકી જે થવું એ થાય. એમ નથી. હું તો પૈસા વાળો થાઉં છું ને, અમુક ને દેશનું જે થવું એ થાય, હું તો ચોરી કરી નાખું. રસૂલે ખુદા આ ઇજાઝત નથી આપતા. તમારે ખુદા સુધી પહોંચવું છે તો આપણને તાલીમ ઈ આપે છે કે તમારો રસ્તો પણ બહેતરીન રસ્તો હોવો જોઈએ. એક્ઝામ્પલ આપી, અબ્દુલ્લાહ નામનો માણસ, અબ્દુલ્લાહ બિન રવાહ નામનો માણસ જાય છે આ ખૈબરી લોકો પાસે. ખૈબરની આજુબાજુમાં જે યહૂદી લોકો ટેક્સ ભરીને રહેતા હતા એના પાસે જાય છે ટેક્સ ઉઘરાવવા માટે, ટેક્સ લેવા માટે. તો હવે આ બધા યહૂદી ભેગા થાય છે ને પીઠે બધું સોનું, એમાં સોનાના શર્ટ ને બંગડી ને બુટ્ટી ને વીટી ને કઈક વસ્તુ હતી કે અમારી ઓરતોને દાગીના છે, અમે તમને આપીએ છીએ. શું કામ આપો તમે મને? તો કે તું દેખલારે ઓછું કર કે અમારી પાસે કેટલી જમીન છે ને કેટલું બધું ઓછું છે. ધ્યાન રાખજો, આ વાત હું આમ નથી કરતો, એક બહેતરીન એક્ઝામ્પલ આ મજમા માટે લઈને આવેલો છું. શું કહે છે કે અમે તને આ આપી દઈએ, તું દેખલારે ઓછું કર અમારું, કે જેથી અમારે ઓછો તાક્ષ કરવો પડે. કહે છે કે વલ્લાહ હું જે છે એક રાલ પણ તમારામાંથી નથી લેવાનો અને તમારા ડિક્લેરેશનમાં એક રાલ પણ ઓછો નથી કરવાનો. જે વસ્તુ છે એ જ હું રસૂલે ખુદાને પેશ કરવાનો છે, બાકી આ સોનું તમારું તમને મુબારક. એમાંથી એક યહૂદીનો સરદાર બોલે છે કે જ્યાં સુધી રસૂલે ખુદા પાસે તારા જેવા માણસો છે ત્યાં સુધી રસૂલે ખુદા પાસેથી અદાલતને કોઈ નથી છીનવી શકતું, ઇન્સાફને કોઈ નથી છીનવી શકતું. હવે ઇમામ ઝમાના અલૈહિ સલામનો આપણે ઇંતજાર કરીએ છીએ. અલ અજલ અલ અજલ અલ અજલ, અને તાજમાં સૌથી મોટી ચોરી આટલી હોય તો શું ઇમામ આપણા થકી અદાલત જાહેર કરશે? નહીં. જ્યારે આપણો મકસદ હલાલ રોજી કમાવાનો છે તો એના રસ્તા પણ હલાલ હોવા જોઈએ, હરામ ના હોવા જોઈએ. એક દરૂદ પડે મુહમ્મદ વ આલી મુહમ્મદ પર. અગર સિયાસતમાં પણ આપણે જોઈએ તો રસૂલે ખુદાની પોલિટિક એવી નહીં હતી કે હુકુમત કાયમ કરવા માટે માણસોને કતલ કરે અથવા તો માણસોને લડાવે. અત્યારે બ્રિટનની અને અમેરિકાની પોલિસી શું છે કે શિયા સુન્નીને લડાવે અને હુકુમત કરે. ઈરાક અને સિરિયામાં આ જ વસ્તુ કરવા ચાહે. 2006 માં 2006 માં સામરાના રોઝાને તબાહ કરવામાં આવ્યા. શું કામ? કે જેથી શિયા સુન્નીમાં લડાઈ ફાટે અને અમે વધારે હુકુમત કરી શકીએ. આ દાઆશને મોકલવા વાળા કોણ છે? ઇઝરાયલ ને અમેરિકા છે. શું કામ? કે જેથી આ લોકો આપસમાં લડ્યા કરે અને અમે પેટ્રોલની ચોરી વધારે કરી શકીએ, અમારું આર્મ જે છે એ વધારે વહેંચાય. અત્યારે જોઈએ છીએ ને પેટ્રોલના ભાવ કેટલા થઈ ગયા, કેટલા ઉતરી ગયા. શું કામ ઉતરે છે? કારણ કે આ બધું પેટ્રોલ જે છે સ્મગલિંગ થાય છે અને વેચાય છે. ચોર જે છે એ કઈ ચોરી કરીને કઈ બજાર રેટમાં નથી વેચવાનો, બલકે સસ્તામાં વેચવાનો છે. ખબર પડે છે કે આ ડોલર એટલો બધો ચડે છે. શું કામ? કારણ એ છે કે અહીંયાથી ચોરી થાય છે, એનો આર્મ વેચાય છે. કારણ શું છે? આપસમાં. જ્યારે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝાત ઈ ઝાત છે કે જેણે પોતાની હુકુમતને સાચવવા માટે, પોતાની હુકુમતની પ્રગતિ માટે, કામયાબી માટે કોઈ દિવસ ખરાબ રસ્તાનો સહારો નથી લીધો. યહૂદી લોકો આવે છે કે જે અમે મુસલમાન થઈએ પણ અમારામાંથી જાનશીન હોય, રસૂલે ખુદાએ ના પાડી દીધી. મોલાએ કાયનાત હુકુમત નવી નવી છે એકદમ. હજી લોકો આવીને બૈઅત કરી છે અલીના હાથમાં. અલી અલૈહિ સલામ કહે છે કે હું આ બૈઅતને સ્વીકાર કરું છું ત્યારે કે જે પણ બૈતુલ માલમાંથી હક ગસ્બ કરવામાં આવ્યો છે, ખોટી રીતે કોઈ સુધી પહોંચ્યું છે, એ બધું પાછું લઈશ. અમુક માણસો આવીને કહે છે હે અલી આ તમે કરજો વાંધો નહીં, પણ હમણાં મૂકી દો.
પછી થઈ રહેશે, તમારી હુકુમત મજબૂત થઈ જાય પછી તમે પાછું લેજો, હમણાં રહેવા દો, હમણાં તો એ લોકોને આપો, કારણ કે આદત પડી ગઈ છે લેવાની બેતુલ માલ. ઘણા માણસોની આદત જ્યારે બેતુલ માલમાંથી નાહક રીતે ખાવાની થઈ જાય છે પછી એને પડી નથી હોતી કે હું અલી અલૈહિ ઇસ્લામની સામે મુખાલેફત કરી રહ્યો છું યા ઇમામે ઝમાના અલૈહિ ઇસ્લામની સામે મુખાલેફત કરી રહ્યો છું. એના મોઢા હરામ નથી. ઇમામે હુસૈન અલૈહિ ઇસ્લામ કહે છે ને આશુરના દિવસે તમે મારી વાત નથી સાંભળતા, શું કામ? કદ મુલિઅત બુતુનુકુમ બિલ હરામ, કારણ કે પેટ જે છે એ હરામ ભરાઈ ગયું છે. જ્યારે પેટ હરામ ભરાઈ ગયા ત્યારે પછી સામે અલી અલૈહિ ઇસ્લામ બોલે છે કે ઇમામ હુસૈન બોલે છે કે રસૂલ નથી સમજમાં આવતું. હવે અલી અલૈહિ ઇસ્લામ કહે છે કે હું બધાનો હક જે બેતુલ માલમાંથી ખોટી રીતે લેવામાં આવ્યો છે એ પાછો લઈશ. મુગીરા બિન શુઅબા આવે છે ઇમામ અલી અલૈહિ ઇસ્લામ પાસે. મુગીરા સારો માણસ નથી. ઇબ્ન અબ્બાસ પણ હજી હજમાંથી આવ્યો તો ઇમામ અલી અલૈહિ ઇસ્લામની મુલાકાત માટે જાય છે, ભાઈ તાજી થઈ કહે છે મૌલા ધ્યાન રાખજો આ મુગીરા સારો માણસ નથી. શું કામ આવ્યો તો તમારા પાસે? તો કે મારા પાસે એટલા માટે આવ્યો હતો કે મને સમજાવે, અને આ બીજી વખત આવેલો છે એટલા માટે આવ્યો હતો કે મને કહે કે હું મુઆવિયા ઇબ્ન અબી સુફિયાન ને શામમાંથી હમણાં ના કાઢું, હમણાં રહેવા દો, કારણ કે ઉસ્માનના જમાનાનો છે, હુકુમત એની પાસે મજબૂત છે, એને ના કાઢો, એને હમણાં રિપ્રેઝેન્ટેટિવ તરીકે રહેવા દો. કે મૌલા તમે શું કીધું? તો કે મેં એને જવાબ આપ્યો કઈ મોકલે તું મને કહે છે કે હમણાં ના કાઢું અને પછી કાઢું? તો કે હા મોલા, જ્યારે તમારી હુકુમત મજબૂત થઈ જાય પછી એને કાઢજો, હમણાં રહેવા દો. તો મેં એને જવાબ આપ્યો મોગેરા તું જામીન છો, તું ગેરંટી લે છે કે હું ત્યાર સુધી જીવતો રહી શકીશ અને મુઆવિયાને કાઢું? તો કે ના મોલા, મોતનો તો ભરોસો ના હોય ને હું ગેરંટી કેમ લઉં? તો કે અગર જો ગેરંટી નથી લેતો તો આ વસ્તુ જલ્દી થવી જોઈએ. ઇબ્ન અબ્બાસ કહે છે મોલા ભલે મુગીરા ખરાબ માણસ છે, હું તમને એનાથી ચેતું છું, પણ મુગીરાની વાત બહુ સાચી લાગી મને કે હમણાં મુઆવિયાને મૂકી દો, તું શું ના કરો? છે ઇબ્ન અબ્બાસ તું બોલે છે આ મને કોઈ પણ કામયાબી નથી જોતી કે જેનો રસ્તો જે છે એ ખરાબ હોય. તો દોસ્તોને વળી લો, આ અલી અલૈહિ સલામ બીજે દિવસે ત્યારે આપે છે ઇબ્ન અબ્બાસને કે કાલે જવાનું છે. ખબર છે કે ઇબ્ન અબ્બાસ પાછા જવાના છે, હુકુમત હાથમાં નહીં લઈ શકે, ના લઈ શકે. મુઆવિયા જો પણ ઇમામ અલી અલૈહિ સલામ ઈ દર્સ આપતા ગયા કયામત સુધીમાં કે તમારે ગમે તે કામયાબી સુધી પહોંચવું હોય, હુકુમત અને ખુરશી સુધી પહોંચવું હોય કે દૌલત અને શોહરત અને ઇજ્જત સુધી પહોંચવું હોય તો યાદ રાખો ખુદાના રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો ઇખ્તિયાર ના કરજો, નહીતર ઈ મુકદ્દસ વસ્તુ પણ સામે સાથ નહીં. એક પેરેન્થેસિસમાં એક વાત કહેતો જાઉં. આપણે એમ કહીએ કે ભાઈ મને શાદી કરવી છે તો હું બજારમાં જઈને બધી છોકરી સામે જોતો રહું, બરાબર છે? ભાઈ ઇસ્લામે શાદી કરવાને સુન્નત કીધું છે, ના મહેરમો તરફ જોવાને હરામ કીધું છે. તો હરામના રસ્તાથી તમે સુન્નત સુધી નથી પહોંચી શકતા કે હું બજારમાં જઈને અથવા ફેસબુકમાં જોઈને બધી છોકરીઓને જોયા તો. એની માટે રસૂલે ખુદાએ રસ્તા અલગ રાખ્યા છે. તમે ફામીની તલાશ કરો, એમાં છોકરી કોઈ દેખા, તમે જોવા જાઓ છે નોર્મલ. એમાં પણ ધ્યાન રાખવાનું છે. એમ નથી કે તમે જે છે, હું અવારનવાર પહેલા જે અહીંયા હતો ત્યારે બહુ વાત કરતો હતો. આજે આપણા જમાનામાં શાદી કરવાના સુન્નત બહેતરીન મકસદ માટે લવ મેરેજની વાત આવે છે. લવ ન હોય ત્યાં સુધી મેરેજ ના થાય. શું આપણા 1,24,000 પૈગંબર 14 માસૂમે કોઈ લવ મેરેજ કર્યા છે? લવ મેરેજ એટલે તો સમજો છો ને કે શાદી પહેલા જે છે પ્રેમ કરે અને પછી શાદી કરે. કોઈ નબી અને માસૂમે આવી સુન્નત આપણને બયાન કરી છે ના? તમે બહેતરીન ફામી શોધો, એમાં જુઓ કે ક્યાં તમારી મનગમતી છોકરી છે, તમારા વિચાર મળતા આવે છે. બાકી આ હાલત તો ઓલા જેવી થશે. ભલે આજે વફાતનો દિવસ છે, એક વાત કહેતો જાઉં કે થાકોડો પણ દૂર થાય, પછી આપણે મસાયબ તરફ જાય. એક છોકરાને, જવાન છોકરાને શાદી કરવા જાવ છું તો દીકરી
દીકરી જોવા જતા હતા એ લોકો. તો એની માં કહે છે કે તારે એકલાને તો ના જવાય, તારા ચાચાને સાથે લઈ જા. કે ઠીક છે. ચાચો ભત્રીજો ગયા, છોકરી જોઈને પાછા આવ્યા. તો હવે ઘરમાં પૂછે કે છોકરી કેવી લાગી? તો ક્યાં બહુ સારી લાગી. તો એની બેને પૂછ્યું કે એ છોકરીએ કપડા ક્યાં કલરના પહેર્યા હતા? શું પહેર્યું હતું? તો કે સાડી પહેરી હતી. તો કે કેવા કલરની? કે પીળા કલરની પહેરી હતી, જોન કલરની. તો એનો ચાચો કે એ દીકરા, પીળા કલરની સાડી તો એની માએ પહેરી હતી, એ છોકરીએ તો લાલ કલરની પહેરી હતી. એટલે આપણે એમ ન સમજીએ કે આપણે જે છે બહુ હોશિયાર થઈ ગયા. ઘણી વખત આપણે લેવા જઈએ સોનું અને પિત્તળ ઉપાડીને આવી જઈએ છીએ આ પ્રેમમાં, લવ મેરેજમાં. પરંતુ જ્યારે મા બાપના સહકારથી આ કામ કરેલું હોય તો કોઈ દિવસ એમાં માર નથી ખાવાના. પ્રોબ્લેમ ઈ છે કે આપણને એક્સપિરિયન્સ હોય ને આગળ વધીએ છીએ લવ કરવા માટે. ઈ ફેસબુક અને વોટ્સએપના ખુદાવંદી આલમ કહે છે રસૂલની સીરત. ખુદાવંદી આલમ કુરાનમાં કહે છે અલ્લાહ કહે કાના લકુમ ફી રસૂલિલ્લાહી ઉસ્વતુન હસના, કે રસૂલે ખુદા તમારી માટે બહેતરીન એક્ઝામ્પલ છે, બહેતરીન નમૂનો છે. પરંતુ આ બહેતરીન નમૂનાને ફક્ત સાંભળવા માટે નથી, બલકે જિંદગીમાં ઉતારવાનો છે. કે રસૂલે ખુદાએ હક માટે હંમેશા સાચો રસ્તાનો ઇંતખાબ કર્યો છે, સાચો રસ્તો ઇખ્તિયાર. તો આપણે પણ સારી વસ્તુઓને નેક અને મુકદ્દસ કામ કરવા માટે સારા રસ્તાનો ઉપયોગ કરીએ, કોઈ દિવસ બુરા રસ્તાનો ઉપયોગ નહીં. જેમ કે સિફીનમાં મૌલાએ કાયનાત જ્યારે સિફીનમાં પહોંચે છે, માવિયા ઇબ્ન અબી સુફિયાને પાણી બંધ કરી દીધું. માલિક અશ્તર, ઇમામ હસન, અબ્બાસ, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ, ઇમામ હુસૈન આ બધા જઈને હુમલો કરે છે અને પાણી હાથમાં લે છે. પછી પૂછે છે મૌલાએ કાયનાત, મૌલા હવે લડાઈ હાથમાં આવી ગઈ, પાણી હાથમાં આવી ગયું, હવે શું બંધ કરી દઈએ એના ઉપર? પ્યાસા થઈ જશે. બીજા દિવસે આ લડાઈ જે છે, બીજા ત્રીજા દિવસે લડાઈ આપણા હાથમાં. ઇમામ કહે છે કે આપણે લડાઈ જીતવી છે પણ જુલ્મ કરીને નહીં, ઇન્સાનિયતને પ્યાસી રાખીને નહીં. ઇમામ અલી અલૈહિસ્સલામ ખોલાવી દે છે કે એ લોકો પણ પાણી પી શકે, આપણે પણ પી શકીએ. તો જ્યારે હદફ અને મકસદ સારો હોય તો પછી એની માટે રસ્તો પણ સિરાતે મુસ્તકીમ હોવો જોઈએ. પછી ભલે એ રસ્તામાં ગમે એટલા કાંટા હોય, ગમે એટલી મુશ્કેલાત હોય, પણ ચાલવાનો તો ઈ જ સિરાતે મુસ્તકીમ માર્ગ છે. તો જ કામયાબી અલ્લાહની નજરમાં આવશે. હા, પણ આટલું યાદ રાખો, સિરાતે મુસ્તકીમ રસ્તો આસાન રસ્તો નથી, બલકે એની માટે પે કરવી પડશે, કિંમત આપવી પડશે. ઘણી વખત જાનની કિંમત, ઘણી વખત ઇજ્જતની કિંમત, ઘણી વખત ઈગોની કિંમત, ઘણી વખત માલની કુરબાની, ઘણી વખત ઔલાદની કુરબાની. આ કુરબાની હશે તો એ મુકદ્દસ મકસદ સુધી પહોંચી શકશે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વફાતની રાત છે. પૂરી જિંદગી મુકદ્દસ હદફ માટે મુકદ્દસ રસ્તા એ રસૂલે ખુદા જ્યારે બીમારીના બિસ્તર ઉપર છે તો પણ ઉમ્મતની વ્યાધિ કરે છે, મારી ઉમ્મત હિદાયત માંગે. જ્યારે રસૂલે ખુદાને કાંટાને મારવામાં આવતા હતા તો રસૂલે ખુદા બદદુઆ નહોતા કરતા, બલકે કહેતા હતા આય પરવરદિગારા, મારી કોમ જે છે એ જાહિલ છે, ખુદાએ તો એને માફ કરી દે. રસૂલે બદદુઆ નથી. પણ જ્યારે હવે બીમારીના બિસ્તર ઉપર આવી ગયા ત્યારે રસૂલે ખુદા આખરી વખતમાં પણ કહે છે કે લાવો તમારા માટે હું કંઈક લખી આપું કે મારી બાદ તમે ગુમરાહ ના થાઓ. પણ ત્યાં ઉભેલો એક માણસ કહે છે કે આ માણસને તાવ ચડી ગયો છે ને, ઘેલા પડે જેમ બકવાસ કરે છે, ઇઝિયાન બોલે છે. નઉઝુ બિલ્લાહ નસ્તજીબ. રસૂલે ખુદા કહે છે તમે બધા અહીંયાથી નીકળી જાઓ. નબુવત કે જેના માટે ખુદાવંદ આલમ કહે છે વમા યંતિકુ અનિલ હવા ઇન હુવા ઇલ્લા વહયુન યુહા, કે અમારો રસૂલ તો કઈ બોલતો જ નથી સિવાય કે એના ઉપર વહી થાય. આ વહીને કોઈ ઇન્સાન આવી અને ઇઝિયાનને ઘેલા રાખે તો હવે એ માણસના ઈમાન વિશે આપણે શું કહીએ? રસૂલે ખુદા મોકલાવ્યું. અલી અલૈહિસ્સલામ તમે રહ્યો મારા પાસે, આય ફાતિમા તમે મારા પાસે રહ્યો, આય મારા હસનૈન તમે મારા પાસે રહ્યો. હા સદારો આ પંચતરે ફહાદ રસૂલે ખુદાની પાસે છે. રસૂલે ખુદા વસિયત કરે છે આય ફાતિમા મારા બાદ ધ્યાન રાખજો, હસનૈન આય હસન અને હુસૈન એક વખત ઇમામત તમારા હાથમાં આવશે, તમે
ध्यान रखो कि उम्मत ની हिदायत થાય। અલી અલૈહિસ્સલામ ને વસિયત કરે છે, અલી મારી બાદ તમારાથી આ લોકો મારી ઉમ્મત જે છે એ મોટું ફેરવશે, પણ તમે સબ્ર કરજો, સબ્રથી કામ લેજો। આ સદારો એવામાં જિબ્રાઈલ નાસિલ થાય છે, જિબ્રાઈલ નાસિલ થાય છે, કાફૂર લઈને આવે છે। અરે રસૂલ, હું તમારા માટે, તમારા હુનૂદ માટે કાફૂર લઈને આવ્યો છું। રસૂલે ખુદા કહે છે કે આટલું બધું કાફૂર તમારી માટે નહીં જોવે તો રૂકામાંથી કાફી છે, તો કે તમે તમારા અહેલે બેતમાં તમે બર્દાશ્ત કરો। રસૂલે ખુદા એક ટુકડો કાપી જનાબે સૈયદાના હાથમાં આપે છે કે આ તમારા ગુસ્લો કફન માટે એક કાફૂરનો દડકો મલાઈ કાયનાતના હાથમાં આપે છે, કહે છે કે તમારા ગુસ્લો કફન માટે, અને એક ટુકડો પોતા માટે રાખે છે, એક ટુકડો ઇમામ હસનને આપે છે, પરંતુ હુસૈનને કઈ આપવામાં નથી આવતું। જનાબે સૈયદા પૂછે છે, અરે બાબા જાન, મારા હુસૈન માટે આ કાફૂર નથી, કહે છે અરે મારી દીકરી સૈયદા, હુસૈનનો કાફૂર, કરબલાની ખાકો ખૂન। આ સદારો એવામાં રસૂલે ખુદાને બેહોશી તારી થાય છે, રસૂલે ખુદા આરામ ફરમાવતા હોય છે, એવામાં કોઈ ઇન્સાન દરવાજો ખટખટાવે છે। જનાબે સૈયદા દરવાજા પાસે જઈને કહે છે, અરે આવનાર, અત્યારે તું ચાલ્યો જા, મારા બાબા આરામ ફરમાવી રહ્યા છે, હમણાં એને આરામ કરવા દે। હા, આવનાર ચાલ્યો જાય છે, થોડી વાર પછી પાછો દરવાજો ખટખટાવે છે, કહે છે આવનાર, મેં તને કીધું તો ખરી, તું ચાલ્યો જા, મારા બાબા આરામ કરી રહ્યા છે, મારા બાબાની તબિયત સારી। એવામાં આવનાર ત્રીજી વખત દસ્તક આપે છે, રસૂલે ખુદા ઉઠી જાય છે, બેટી તું કોની સાથે વાત કરી રહી છે? કહે છે બાબા, હું કોઈ માણસને કહું છું કે અહીંયાથી ચાલ્યો જાય, પણ એ વારંવાર આવીને દરવાજો ખટખટાવે છે। રસૂલે ખુદા કહે છે, એ બેટી, એ આવનારી માણસ છે, આવનારી શખ્સિયત છે જે કોઈની પાસે રજા નથી લેતો। આ તારા ડરનો ફસદારની ફસીલત છે, આ મલેકુલ મૌત છે કે તારી દરવાજા ઉપર, તારા દરવાજા ઉપર પણ રજા લઈને આવે છે। આ સદારો જેવો મલેકુલ મૌતનું નામ સાંભળે છે, જનાબે ફાતિમા જે મોડા તડપી જાય છે અને કહે છે, બાબા હવે તમારાથી જુદાઈનો વખત આવી ગયો, હવે બાબા હું તમારા વગર કેમ રહી શકીશ? બાબા, જ્યાં સુધી તમારા ચહેરાની ઝિયારત ના કરું મને સુકૂન નથી મળતો। રસૂલે ખુદા પોતાની દીકરી ફાતિમાને ગળે લગાડે છે અને કહે છે, એ બેટી ફાતિમા, હું તમને એક ખબર આપું, આ કાનમાં એક વાત કરે છે। જનાબે ફાતિમા જરા ખુશ થઈ જાય છે, પૂછે છે કે આ શું વાત હતી? કહે છે કે રસૂલે ખુદાએ ફરમાવ્યું, મારા બાબાએ ફરમાવ્યું કે એ બેટી, હું જઈ રહ્યો છું, અનકરીબ 1-2 મહિનાની અંદર સૌથી પહેલા તમે મારી પાસે મારી મુલાકાત માટે આવવા વાળા છો। સદોરો જ્યારે ફાતિમા ઝહરાના મોઢાથી આ વાત સાંભળે છે, અલી પણ તડપી જાય છે, હસનૈન પણ તડપી જાય છે કે એક તો રસૂલે ખુદાનો દાગ અને હવે અનકરીબ માનો દાગ પણ જોવાનો છે। રસૂલે ખુદા વસિયત કરે છે, અલી મને ગુસ્લો કફન તમે જ આપજો, તમારા હાથે મને કબ્રમાં ઉતારજો। આ રસૂલે ખુદાને કબ્રમાં ઉતારવામાં આવ્યા। આ ગુસ્લો કફન પણ હઝરત અલી અલૈહિસ્સલામે જ આપેલો। રસૂલની વફાત પછી જનાબે સૈયદા એટલું ગિર્યા કર્યા કે આવાજ આપે છે, સુબ્બત અલૈયા મસાલ, લા સુબ્બત અલૈયા
बड़े